નમસ્કાર, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જાણતા હળાદ અંબાજી અમેરગઢમાં વિશ્વ આદિવાસી દિવસને લઈને ડીજેના તાલે ભવ્ય ઉજવણી કરવામાં આવી। પરંપરાગત વેશભૂષામાં આદિવાસી ભાઈઓ બહેનોએ નૃત્ય કરી રેલીમાં રંગ જમાવ્યો। વિશ્વ આદિવાસી દિવસને લઈને આદિવાસી સમાજના ભાઈઓએ રેલી નીકાળી હતી। હળાદમાં ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી હળાદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની રેલીમાં જોડાયા। હળાદ ખાતે બિરસા મુંડાની પ્રતિમાને ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ ફૂલહાર કરી ઉજવણી કરી હતી। મોટી સંખ્યાના અંદર આદિવાસી સમાજના લોકો અને મહિલાઓએ ડીજેના અને ઢોલના તાલે રંગત જમાવી હતી। જ્યારે કાંતિભાઈ ખરાડી ધારાસભ્યએ રેલીની આગેવાની લીધી હતી અને હળાદ ખાતે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી અને આજે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાંતિભાઈએ શું કહ્યું? સમગ્ર આજે વિશ્વ આદિવાસી દિવસના નિમિત્તે આ વિસ્તારમાંથી એક આદિવાસી વર્કર તરીકે હું વિશ્વ આદિવાસી દિવસના સૌએ દીકરા દીકરીઓને સૌથી પહેલાં તો શુભકામનાઓ પાઠવું છું ને વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એના જ આધાર ઉપર દીકરા દીકરીઓને યુવાન દોસ્તોને વિનંતી કરું છું, કાયમી માટે આપણી એકતા કાયમી માટે જળવાઈ રહે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, જલ જંગલ જમીનના અધિકારો આપણે મૂળ નિવાસી છીએ એટલા માટે હચવાઈ રહે। આ વિસ્તારના એક વર્કર તરીકે આગેવાન તરીકે સૌને ઉજાગર કરું છું, આપણો અધિકાર આપણી સંસ્કૃતિ હર હંમેશા માટે જળવાઈ રહે ને જે જગ્યા આદિવાસીઓને હેરાનગતિ જે થઈ રહી છે એ હેરાનગતિના લીધે હું કરતા હર્તાને વિનંતી કરી રહ્યો છું કે આદિવાસીઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે ડગલે ને પગલે ગમે તે ઓથાય સંપૂર્ણ રીતે આદિવાસીઓ મૂળ નિવાસી છે અને એમના ઉપર જે ત્રાપ મારવામાં આવે છે એ ત્રાપ ના મારવામાં આવે એવી વિનંતી કરી રહ્યો છું।